હું કે મિત્રો મજામાં ને? તો આજે આપણે થોડા દિવસો હમણાં બ્રેક લઈ લીધો હતો અને એક આપણી ચેનલ બંધ પણ થઈ ગઈ છે, યુટ્યુબ ચેનલ. તો કંઈ વાંધો નહીં. તો હવે એ ઉપરથી મને અનુભવ થયો કે એ ચેનલ મારી બંધ થઈ ગઈ, એમાં સબસ્ક્રાઈબર કે કંઈ વધતું નહોતું. એમાં આપણે અનુભવ કરી લીધો બહુ જાજો બધો. પછી મેં બીજી ચેનલ બનાવી પછી એમાં આપણું રિએક્શન વિડીયો બનાવવા માંડ્યા. પછી એમાં આપણું હાલી ગયું ભાઈ, જોરદાર આવેલું. એમાં ના કહેવાય, કેમ કે આપણે 1000 સબસ્ક્રાઈબર માથે કમ્પ્લીટ થઈ ગયા છે. 1070 એવા કંઈક સબસ્ક્રાઈબર છે અમારે અત્યારે હાલમાં MR કોહલી વ્લોગમાં. એ ચેનલમાં મારે પાસે 2-3 ચેનલ બીજી પણ છે. તો એ કોહલી જે પહેલાં MR કોહલી વ્લોગ હતું ને, એ મારી ચેનલ બેન થઈ ગઈ, બરાબર. તો હમણાં થોડો ટાઈમ પહેલાં છે ને હું વિડીયો જોતો હતો, એટલે આ શોર્ટ વિડીયો જે સ્કીપ કરતો હતો ને, એટલે વચમાં એક અમારા શ્રી કાળિયા ઠાકરની એક વાત આવી એટલે વિડીયો આવ્યો હતો. અને પછી વિડીયો મેં જોયો, એટલે એવા તો ઘણા બધા વિડીયો હોય, પણ આ વિડીયો મને બહુ ગમ્યો એટલે મેં કીધું કે જરાક તમને કહું. તો એમાં એવું હતું કે કોઈ પણ કામ કે કોઈ પણ વસ્તુમાં તમે કામ ચાલુ કર્યું હોય, જે કરતા હોય એ ચેનલ કે વિડીયો કે કોઈ પણ વસ્તુ, તમે જે વસ્તુ ચાલુ કરી છે એ બંધ થઈ ગયું હોય કોઈ કારણ હોય, કે ચેનલ બંધ થઈ ગયું હોય, તમે જે કામ કરતા હોય તમે મેલ દીધું હોય, પછી પાછું તમારે ચાલુ કરવામાં અમુક વ્યક્તિ એવા હોય કે મૂંઝાતા હોય. તો મૂંઝાવાનું નહીં ભાઈ, ચાલુ કરી દેવાનું. કેમ કે તમે પહેલાં ચાલુ કર્યું હતું ને ત્યારે એમાં તમે બહુ બધો ટાઈમ દઈ દીધો હોય, એમાં તમે અનુભવ કરી લીધો હોય, બરાબર. એની વસ્તુ તમે પછી મેળ દીધી હોય, તો પછી પાછું તમારે ચાલુ કરવાની ઈચ્છા હોય તો પછી ચાલુ કરી દેવાનું, મૂંઝાવાનું નહીં. કેમ કે તમે ત્યાં ટાઈમ દઈ દીધો અને પાછું તમે ચાલુ કરો ને, એમાં તમારે શૂન્યથી શરૂઆત નથી કરવાની. એટલે તમારી પાસે અનુભવ છે એટલે તમે ચાલુ કરી શકો, બરાબર. સીધી વાત એવી કે શૂન્યથી શરૂઆત નથી થવાની, અનુભવથી શરૂઆત થવાની છે, બરાબર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર લગી જય હિન્દ, જય ભારત.